નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 અંગ્રેજી વ્યાકરણની અંદર આજે આપણે સેક્શન 5 ડાયલોગ કમ્પ્લીશન સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, ડાયલોગ એટલે સંવાદ, બે વ્યક્તિ વચ્ચેની વાતચીત. એક્ઝામની અંદર તમારે આ ક્વેશ્ચન 3 થી 4 માર્ક્સમાં પૂછાય છે. જોઈએ, કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ ધ એક્સપ્રેશન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા હાવભાવનો ઉપયોગ કરીને સંવાદો પૂર્ણ કરો. પહેલું છે, હવે અહીંયા બ્રેકેટની અંદર 3 ઓપ્શન આપેલા છે. જોઈએ, હી ઇઝ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ, તે દયાળુ અને મદદરૂપ છે. નો, ધેર વેરન્ટ, નકારમાં આન્સર આપે છે. અને ત્રીજો ઓપ્શન છે કોંગ્રેચ્યુલેશન્સ, એટલે અભિનંદન. અને એક્ઝામની અંદર પણ તમને ઓપ્શન આપેલા હોય છે. હવે નીચે 3 ડાયલોગ્સ આપેલા છે. પહેલો ડાયલોગ જોઈએ તો રાજ અને વિનીત આ બંને વચ્ચેની વાતચીત છે. રાજ કહે છે, વી વોન ધ મેચ યસ્ટરડે, ગઈકાલે અમે મેચ જીત્યા. તો વિનીત છે એ શું કહે છે? ઉપરના 3 ઓપ્શનમાંથી કયો ઓપ્શન આવશે? ત્રીજો ઓપ્શન, કોંગ્રેચ્યુલેશન્સ, એટલે અભિનંદન. બીજો ડાયલોગ જોઈએ તો જય અને હર્ષ આ બંને વચ્ચેની વાતચીત છે. જય પૂછે છે, વોટ આર હિઝ ક્વોલિટીઝ, તેના ગુણ શું છે? તો શું આન્સર આવશે? હર્ષ કહે છે, સારું, વેલ એટલે સારું. પહેલા ઓપ્શન, હી ઇઝ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ, તે દયાળુ અને મદદરૂપ છે. ત્રીજો ડાયલોગ જોઈએ તો રાજ અને હેમા એ બંને વચ્ચેની વાતચીત છે. રાજ છે એ પૂછે છે કે વેર ધેર ગેસ્ટ એટ યોર હાઉસ, શું તમારા ઘરે મહેમાન હતા? હેમા સેઝ, હવે હેમા છે એનો હા કે નામાં જવાબ આપશે. તો અહીંયા ઉપર આપણને ઓપ્શન આપેલો છે, નો, ધેર વેરન્ટ, ના, મહેમાન ન હતા. નેક્સ્ટ, નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. કેન યુ નોટ ડાઉન માય ઓર્ડર, શું તમે મારો ઓર્ડર લખશો? વેર આર યુ ગોઈંગ, તો ક્યાં જઈ રહ્યો છે? હવે નીચે 3 ડાયલોગ્સ આપેલા છે. હવે પહેલો ડાયલોગ જોઈએ તો કસ્ટમર અને શોપકીપર. કસ્ટમર એટલે ગ્રાહક અને શોપકીપર એટલે દુકાનદાર. તો ગ્રાહક અને દુકાનદાર એ બંને વચ્ચેની વાતચીત છે. હવે દુકાનદાર જે કહે છે અહીંયા આપેલું છે, પણ કસ્ટમર જે કહે છે એ અહીંયા આપેલું નથી. શોપકીપર કહે છે, યસ સર, જસ્ટ અ મિનિટ, હા સર, એક જ મિનિટ. તો ઉપર 3 ઓપ્શન છે આપેલા છે. તો કસ્ટમર સેઝ, તો કસ્ટમર શું કહેશે? કેન યુ નોટ ડાઉન માય ઓર્ડર, શું તમે મારો ઓર્ડર લખશો? બીજું, સેજલ અને નેહા એ બંને વચ્ચેની વાતચીત છે. તો સેજલ કહે છે, નેહા, ધીસ ઇઝ માય કઝિન હર્ષ, તો નેહા, આ મારો કઝિન હર્ષ છે. તો નેહા છે એ શું કહેશે? પહેલું, નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. હવે ત્રીજો ડાયલોગ જોઈએ તો અમન અને વિકી બંને વચ્ચેની વાતચીત છે. વિકી જે કહે છે એ અહીંયા આપેલું છે, ટુ ધ માર્કેટ, એટલે કે માર્કેટ જાઉં છું. તો અમન જે કહે છે એ અહીંયા આપેલું નથી. એટલે શું આવશે? ઉપર 3 ઓપ્શનમાંથી 2 ઓપ્શન છે આપણે પૂર્યા. તો છેલ્લે જે ઓપ્શન વધ્યો એ વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જઈ રહ્યો છે? તો વિકી કહે છે ટુ ધ માર્કેટ, એટલે કે માર્કેટ જાઉં છું. આગળ, શી વેન્ટ હોમ એટ 9 o'clock, તેની 9 વાગ્યે ઘરે ગઈ. હાઉ સેડ, કેટલું દુઃખદ. નો, હી ડીડન્ટ, નકારમાં જવાબ આપે છે. હવે નીચે 3 ડાયલોગ્સ આપેલા છે. પહેલો ડાયલોગ જોઈએ તો પૂજા અને નીતિન એ બંને વચ્ચેની વાતચીત છે. પૂજા કહે છે, વી લોસ્ટ ધ મેચ બાય 1 goal, અમે એક દડા માટે થઈને મેચ હારી ગયા. તો નીતિન શું કહેશે? હાઉ સેડ, કેટલામો ઓપ્શન આવશે? બીજો ઓપ્શન, એટલે કે કેટલું દુઃખદ. બીજું, રોહન અને રાજ બંને વચ્ચેની વાતચીત છે. રોહન પૂછે છે, ડીડ રાઘવ કેચ ધ બોલ, શું રાઘવે દડો પકડ્યો હતો? તો હવે એનો રાજ છે એ હા કે નામાં જવાબ આપશે. તો અહીંયા આપણને ઉપર ઓપ્શન આપેલો છે, નો, હી ડીડન્ટ, એટલે કે ના, રાજે દડો પકડ્યો નહોતો. ત્રીજું, ટીચર અને સ્ટુડન્ટ એ બંને વચ્ચેની વાતચીત છે. ટીચર પૂછે છે, વેન ડીડ ઉમા ગો હોમ, ઉમા ઘરે ક્યારે ગઈ હતી? તો સ્ટુડન્ટ શું કહેશે? હવે ઉપર આપેલું છે ઓપ્શન, શી વેન્ટ હોમ એટ 9 o'clock, તે 9 વાગે ઘરે ગઈ હતી. તો આ આન્સરમાં આવશે. નેક્સ્ટ, સોરી બટ આઈ એમ યુઝિંગ ઇટ નાવ, માફ કરજો પણ હું અત્યારે
તેનો ઉપયોગ કરી રહ્યો છું. વુ વિલ બ્રિંગ સ્નેક્સ, નાસ્તો કોણ લાવશે? યસ ધે ડુ, હકારમાં આન્સર આપે છે. હવે નીચે 3 ડાયલોગ્સ આપેલા છે. પહેલું જોઈએ, દિશા શું પૂછે છે? ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન, શું બાળકો બગીચામાં રમે છે? મીના શું કહેશે? હવે ઉપર આપણને 3 ઓપ્શન આપેલા છે, તો શું આવશે? હા કે નામાં છે એ મીના જવાબ આપશે. તો અહીંયા આપણને હકારમાં જવાબ આપેલો છે યસ ધે ડુ, હા બાળકો રમે છે. બીજું, ટીચર અને સુમન એ બંને વચ્ચેની વાતચીત છે. ટીચર જે કંઈ કહે છે એ આપણને અહીંયા આપેલું નથી, પણ સુમન શું કહે છે? આઈ વિલ બ્રિંગ સ્નેક્સ, હું નાસ્તો લાવીશ. તો શું આવશે? બીજો ઓપ્શન, વુ વિલ બ્રિંગ સ્નેક્સ, નાસ્તો કોણ લાવશે? ત્રીજો ડાયલોગ જોઈએ, નીતિન અને મોહન એ બંને વચ્ચેની વાતચીત છે. નીતિન શું પૂછે છે? કેન આઈ યુઝ યોર પેન, શું હું તારી પેન વાપરી શકું? તો મોહન શું કહેશે? ઉપર કયો ઓપ્શન વધ્યો? પહેલો, સોરી બટ આઈ એમ યુઝિંગ ઇટ નાવ, માફ કરજો પણ હું અત્યારે તેનો ઉપયોગ કરી રહ્યો છું. તો કયો ઓપ્શન આવશે? પહેલો. નેક્સ્ટ, યસ આઈ વુડ લવ ટુ, હા મને ગમશે. યસ ધે ડીડ, હકારમાં આન્સર આપે છે. વેર ડીડ યુ ગો યસ્ટરડે, ગઈકાલે તમે ક્યાં ગયા હતા? હવે નીચે 3 ડાયલોગ્સ આપેલા છે. પહેલો ડાયલોગ જોઈએ તો દીપા અને શીતલ એ બંને વચ્ચેની વાતચીત છે. દીપા જે કંઈ કહે છે એ આપણને આપેલું નથી, પણ હવે શીતલ શું કહે છે જવાબમાં? આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી, હું લાઇબ્રેરી ગઈ હતી. તો હવે પ્રશ્ન છે એ દીપાએ પૂછો તો ઉપરથી ઓપ્શન કયો આવશે? વેર ડીડ યુ ગો યસ્ટરડે, ગઈકાલે તમે ક્યાં ગયા હતા. બીજું, મધર અને નેહા બંને વચ્ચેની વાતચીત છે. મધર પૂછે છે, વુડ યુ લાઇક ટુ કમ વિથ મી ફોર શોપિંગ, શું તમને મારા સાથે શોપિંગ માટે આવવું ગમશે? તો નેહા છે એ હા કે નામાં જવાબ આપશે. તો શું આવશે? પહેલો ઓપ્શન, યસ આઈ વુડ લવ ટુ, હા મને આવવું ગમશે. ત્રીજો ડાયલોગ જોઈએ તો ટીચર અને મોનિટર એ બંને વચ્ચેની વાતચીત છે. ટીચર પૂછે છે, ડીડ ધ ચિલ્ડ્રન લિસન ટુ યુ, શું બાળકોએ તમને સાંભળ્યા હતા ધ્યાનથી? તો મોનિટર શું કહેશે? મોનિટર છે એનો હા કે નામાં જવાબ આપશે. તો અહીંયા આપણને હકારમાં જવાબ આપેલો છે યસ ધે ડીડ, હા તેઓએ સાંભળ્યા હતા. નેક્સ્ટ, અહીંયા પણ આપણને 3 ઓપ્શન આપેલા છે. હાઉ મચ શુગર ઇઝ ધેર ઇન ધ કપ, કપમાં કેટલી સાકર છે? ધેટ્સ અ ગ્રેટ આઈડિયા, પેલો સૌથી સારો વિચાર છે. નો આઈ આરન્ટ, નકારમાં આન્સર આપે છે. તો હવે નીચે 3 ડાયલોગ્સ આપેલા છે. પહેલો ડાયલોગ છે અનિતા અને દિશા એ બંને વચ્ચેની વાતચીત છે. અનિતા કહે છે, લેટ્સ ગો ફોર અ મૂવી ટુડે, ચાલો આજે આપણે ફિલ્મ જોવા માટે જઈએ અથવા તો મૂવી જોવા માટે જઈએ. તો હવે દિશા છે એ શું કહેશે? ઉપર આપણને 3 ઓપ્શન છે એ આપેલા છે. તો શું આવશે? ધેટ્સ અ ગ્રેટ આઈડિયા. બીજો ઓપ્શન છે એ આવશે, પેલો સૌથી સારો વિચાર છે. બીજું છે નેહા અને નીતિન એ બંને વચ્ચેની વાતચીત છે. નેહા છે એ પૂછે છે, આર યુ કમિંગ વિથ અસ, શું તમે અમારી સાથે આવી રહ્યા છો? નીતિન સેઝ, હવે નીતિન શું કહેશે? હવે નીતિન છે એ તેનો આન્સર છે એ હા કે નામાં આપશે. તો અહીંયા આપણને ઓપ્શનમાં આપેલું છે તો નો આઈ આરન્ટ, ના હું નથી આવતો. ત્રીજું છે જતીન અને ગીતા એ બંને વચ્ચેની વાતચીત છે. હવે જતીન જે કંઈ બોલે છે એ આપણને અહીંયા આપેલું નથી, પણ ગીતા છે એ કહે છે અ લિટલ એટલે થોડું. તો હવે કેટલા ઓપ્શન વધ્યા? 1. તો શું આવશે? પહેલો ઓપ્શન, હાઉ મચ શુગર ઇઝ ધેર ઇન ધ કપ, કપમાં કેટલી સાકર છે. નેક્સ્ટ, અહીંયા પણ આપણને 3 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે હાઉ નાઇસ ઓફ યુ, તમે કેટલા સારા છો. શ્યોર, વાય નોટ, ચોક્કસ, શા માટે નહીં. હાઉ ફાર ઇઝ ધ રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશન કેટલું દૂર છે. હવે અહીંયા નીચે 3 ડાયલોગ્સ આપેલા છે. પહેલો ડાયલોગ જોઈએ તો સ્ટ્રેન્જર અને શોપકીપર એ બંને વચ્ચેની વાતચીત છે. સ્ટ્રેન્જર એટલે અજાણી વ્યક્તિ અને શોપકીપર એટલે દુકાનદાર. હવે સ્ટ્રેન્જર જે કંઈ બોલે છે એ અહીંયા આપણને આપેલું નથી, પણ શોપકીપર કહે છે અબાઉટ 2 કિલોમીટર્સ, લગભગ 2 કિલોમીટર. તો અહીંયા ઉપર આપણને 3 ઓપ્શન આપેલા છે. તો કયો ઓપ્શન આવશે? ત્રીજો ઓપ્શન, હાઉ ફાર ઇઝ ધ રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશન કેટલું દૂર છે.
બીજો ડાયલોગ જોઈએ, રામ અને નીતિન વચ્ચેનો છે. રામ છે એ પૂછે છે, વુડ યુ હેલ્પ મી ટુ સોલ્વ ધીસ સમ પ્લીઝ? શું તમે મને આ દાખલો સોલ્વ કરવામાં મદદ કરશો? હવે નીતિન શું કહે છે? શ્યોર, વાય નોટ, ચોક્કસ, શા માટે નહીં. ત્રીજો ડાયલોગ જોઈએ, રોહિત છે એ કહે છે, લુક, આઈ હેવ ગોટ યોર ફેવરેટ મ્યુઝિક સીડી. જુઓ, હું તમારી મનપસંદ સંગીતની સીડી લાવ્યો છું. તો વેણુ શું કહેશે? હાઉ નાઇસ ઓફ યુ, તમે કેટલા સારા છો. નેક્સ્ટ, હાઉ ઓલ્ડ ઇઝ યોર બ્રધર? તમારો ભાઈ કેટલા વર્ષનો છે? હાઉ સેડ, કેટલું દુઃખદ. અબાઉટ 1 મીટર, લગભગ 1 મીટર. અહીંયા 3 ડાયલોગ્સ છે એ આપેલા છે. હવે પહેલા ડાયલોગની અંદર અમર અને નિશા એ બંને વચ્ચેની વાતચીત છે. અમર છે એ પૂછે છે, હાઉ લોંગ ઇઝ ધ રિબન? રિબન કેટલી લાંબી છે? તો નિશા છે એ શું કહેશે? કેટલામો આન્સર આવશે? ત્રીજો, અબાઉટ 1 મીટર, લગભગ 1 મીટર. બીજું જોઈએ તો જય છે એ કહે છે, અવર ટીચર ઇઝ નોટ વેલ. અમારા શિક્ષકને સારું નથી, એટલે કે શિક્ષક છે એ બીમાર હશે. તો ઉપરના ઓપ્શનમાંથી કેટલામો ઓપ્શન આવશે? બીજો, હાઉ સેડ, કેટલું દુઃખદ, કારણ કે કોઈ રાજી થશે નહીં. ત્રીજો ડાયલોગ જોઈએ તો અમી અને કિરણ એ બંને વચ્ચેની વાતચીત છે. હવે અમી જે કાંઈ પૂછે છે એ અહીંયા આપણને આપેલું નથી, પણ કિરણ એના આન્સરમાં છે એ કહે છે, ઓ હી ઇઝ જસ્ટ 6 years ઓલ્ડ. તે માત્ર 6 જ વર્ષનો છે. તો ઉપર કેટલા ઓપ્શન વધ્યા? 1. તો હાઉ ઓલ્ડ ઇઝ યોર બ્રધર? તમારો ભાઈ કેટલા વર્ષનો છે? તો એ આન્સરમાં આવશે. નેક્સ્ટ, બીકોઝ હી ડીડ નોટ વિન ધ કોમ્પિટિશન. કારણ કે તે સ્પર્ધા જીત્યો ન હતો. હાઉ લોંગ ઇઝ ધ ફિલ્મ? ફિલ્મ કેટલી મોટી છે? યસ, ધે આર. હકારમાં આન્સર આપે છે. જોઈએ પહેલો ડાયલોગ જોઈએ તો રોહિત છે એ પૂછે છે, આર ધ બોયઝ કમિંગ? શું છોકરાઓ આવી રહ્યા છે? નીતિન સેઝ. હવે નીતિન છે એ શું કહે છે? એનો આન્સર છે એ હા કે નામાં આપશે. તો અહીંયા ઉપર આપણને ઓપ્શન છે એ આપેલો છે. યસ, ધે આર. હા, તેઓ આવી રહ્યા છે. બીજો ડાયલોગ જોઈએ, સોહમ છે એ પૂછે છે, વાય ઇઝ અનિલ અપસેટ? અનિલ દુઃખી શા માટે છે? તો કેટલામાં ઓપ્શન આવશે? પહેલો, બીકોઝ હી ડીડ નોટ વિન ધ કોમ્પિટિશન. કારણ કે તે સ્પર્ધા છે એ જીત્યો નહોતો. ત્રીજો ડાયલોગ જોઈએ તો જય અને યશ એ બંને વચ્ચેની વાતચીત છે. જય જે કહે છે એ અહીંયા આપેલું નથી, પણ યશ છે એ જે કહે છે એ અહીંયા આપણને આપેલું છે. ઇટ્સ અબાઉટ 3 hours. તે લગભગ 3 કલાકનું છે. તો શું આવશે? કેટલા ઓપ્શન વધ્યા? 1. હાઉ લોંગ ઇઝ ધ ફિલ્મ? ફિલ્મ કેટલી મોટી છે? તો યશ છે એ કહે છે ઇટ્સ અબાઉટ 3 hours. તે લગભગ 3 કલાકની છે. અ ડઝન એટલે 12 નંગ. વેન ડુ યોર એક્ઝામ્સ બિગિન? તમારી એક્ઝામ ક્યારે શરૂ થાય છે? નો, થેન્ક યુ. ના, તમારો આભાર. હવે અહીંયા નીચે 3 ડાયલોગ્સ આપેલા છે. પહેલા ડાયલોગની અંદર આકાશ અને સોનલ એ બંને વચ્ચેની વાતચીત છે. આકાશ છે એ પૂછે છે, હાઉ મેની બુક્સ ડુ યુ હેવ? તમારા પાસે કેટલા પુસ્તકો છે? તો સોનલ શું કહેશે? અ ડઝન એટલે કે 12. બીજું ડાયલોગ જોઈએ તો હેતલ અને મીરા એ બંને વચ્ચેની વાત છે. હેતલ છે એ પૂછે છે, વિલ યુ હેવ સમ બિસ્કિટ્સ? શું તમે થોડા બિસ્કિટ લેશો? તો મીરા છે એ ના પાડે છે, નો, થેન્ક યુ. ના, તમારો આભાર. ત્રીજો, ફાધર અને પૂજા એ બંને વચ્ચેની વાતચીત છે. ફાધર જે કંઈ પૂછે છે એ અહીંયા આપણને આપેલું નથી, પણ પૂજા છે એ કહે છે ફ્રોમ ધ 10th of માર્ચ, એટલે કે માર્ચ મહિનાની 10મી તારીખથી. તો શું આવશે? વેન ડુ યોર એક્ઝામ્સ બિગિન? તમારી એક્ઝામ ક્યારે શરૂ થાય છે? તો પૂજા છે એના આન્સરમાં કહે છે ફ્રોમ ધ 10th of માર્ચ. તો વિદ્યાર્થી મિત્રો, જે કાંઈ ડાયલોગ આપણે સમજ્યા એ તમારે ગ્રામર બુકમાં આન્સર સાથે લખવાના છે, કારણ કે એક્ઝામમાં છે એ તમારે 3 થી 4 માર્ક્સમાં પૂછાય છે. આ આજનું તમારું હોમવર્ક છે.